હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને અત્યારે અહીંયા છે મારા ફૂઈની છોકરી અને આ છે મારા ફૂઈ. તો એ જન્માષ્ટમી મનાવવા માટે અમારા ગામમાં આવ્યા છે અને આજ નાઇટમાં અમે બધા જન્માષ્ટમી મનાવવા માટે ગામમાં જવાના છીએ. તો મિત્રો, મેં આગળ પણ કીધું હતું કે આ વિડીયો બહુ જોરદાર છે, તો તમે આ વિડીયો પૂરો જોવાની ટ્રાય કરજો. આ વિડીયો કાલે આવી જશે જન્માષ્ટમી પછીના દિવસે. ઓકે, અત્યારે બહુ જાજી પબ્લિક તો છે નહીં. અત્યારે હું અને અમારે માનકીબા છે. તો માનકીબા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ઘરના બધા સભ્યોનો અપડેટ લઈ લઈએ. માં, કાળુભાઈ કેમ પડી ગયો છે? ઓ, કાળુભાઈ રૂમમાં સૂતો છે. અને તમે અત્યારે શું કામ કરો છો અહીં? એ હું કીધું કીધું એટલે ઓકે, ઠાકર દાદાને ધરવા માટે કીધું ભરીને જાય છે. મને તો ખ્યાલ પડતી ને, તમને ખ્યાલ પડતી હોય તો કોમેન્ટમાં જણાવજો. તો અહીંયા મારા ફૂઈ ને મારા માં કીધું ભરે છે. માં આખી પ્રોસેસ જણાવો તો કઈ રીતે હોય કીધું એટલે? હું પહેલા તો હા, ગળ, આ ઘી ભરવાનું, તેલ, સા મોરસ, મીઠું, હળદર, મરચા એ ભરી અને પછી એટલે ભગવાનની સામે ધરી દેવાનું અને મંદિરે જઈને સામે ધરી દેવાનું. બસ આ બધી વસ્તુ ટૂંકમાં મિક્સ કરી તો ટૂંકમાં બધી અલગ અલગ વસ્તુ ભરવાની અને ભગવાનની સામે અર્પણ કરવાની. હા, બરાબર. ઓકે ઓકે. જન્માષ્ટમી છે તો ભગવાનને આ સીધું કઈ રીતે ધરવાનું એ તમને હવે સમજાઈ ગયું છે. તો મારા માં અને મારા ફૂઈ અત્યારે સીધું ધરવા માટે જાય છે મંદિરે. તો મારા ફૂઈ છે એ થોડુંક જણાવવા માંગે છે. બેન, બોલ તો. હા હા, ગ્લાસ, બધી વસ્તુ પિત્તળની જ હોવી જોઈએ. હા, આગળ તમે જે જે વસ્તુ બોલ્યા એ બધી પિત્તળના ઓલા થાંભડામાં ભરી અને ભગવાનની સામે ધરવાનું. ઓકે ઓકે, સમજ મેં આ ગયા. તો ભગવાનને સીધું ધરવા માટે અહીંયા બધી વસ્તુ તૈયાર થઈ ગયેલી છે. આ બધા પિત્તળના વાસણો છે. આની અંદર ચા અને ભૂકી ભરેલી છે, આની અંદર ગોળ છે, આમાં ઘી ભરેલું છે, આમાં માખણ છે અને આ મરચાં છે. તો આ બધી વસ્તુ હવે મારા માં અને ફૂઈ લઈને જવાના છે અને ભગવાનની સામે અર્પણ કરવાના છે. તો મારા માં અને મારા ફૂઈ અત્યારે કૃષ્ણ ભગવાનને ના હિધું અર્પણ કરવા માટે જાય છે મંદિરે. અને નાગપંચમી હતી ત્યારે તમારા ભાઈએ આ નાગ દોર્યો છે, લાગે ને? બાકી અસલિંગ ફાઇન મેંડી હોય એવું કોમેન્ટમાં બતાવજો. મિત્રો, કાળુભાઈ અત્યારે જાગી ગયો છે અને અહીંયા બેઠો છે, હજી આળસ મળે છે. કાળુભાઈ, આજે જન્માષ્ટમી છે તો તારો પ્લાન શું છે? કોની સાથે જવાનો છો, ક્યારે જવાનો છો અને શું આગળ ત્યાં જઈને શું શું તમે કરવાના છો, કઈ રીતે એન્જોય કરવાના છો આજે જન્માષ્ટમી? મને ખુદને જ ખબર મારો શું પ્લાન છે. યો ભાઈ, એને ખુદને ખબર નથી કે એનો શું પ્લાન છે. પ્લાન વિનાનો માણસ છે. આવ હાલતા જાય પ્લાન બનતા જાય. ભાઈ ભાઈ ભાઈ, એ અપડેટ થતો રહે સતત ને સતત. ચાલો કરી નીકળી જાવ. મિત્રો, ભગવાન કરીને આજે વરસાદ ન આવે તો સારું, કારણ કે અમે ગામમાં જવાના છીએ અને મારે વિડીયો કૃષ્ણ ભગવાનનો બહુ જોરદાર જન્માષ્ટમીનો બનાવવાનો છે. જો વરસાદ આવશે તો વિડીયો બનાવવામાં થોડીક કહેવાય ને કેવડ આવશે, તમે સમજી જાઓ. અને મિત્રો, અત્યારે ગરમી પણ બહુ જોરદાર છે એટલે મને લાગે તો છે કે વરસાદ આવશે. પર્સનલી હું પણ એવી જ ઈચ્છા રાખું છું કે આજે વરસાદ ના આવે તો વ્યવસ્થિત વિડીયો શૂટ કરી શકું. અને અમારા ગામની અંદર આજે જન્માષ્ટમી છે તો આજ નાઇટની અંદર આજે નાઇટમાં એટલે કે રાત્રે બધા ગામના લોકો ભેગા થવાના છે નવા કોદિયા. અમારું જે ગામ છે એ જૂના કોદિયા છે અને અહીંથી 1.5 કિલોમીટર નવા કોદિયા છે. તો નવા કોદિયામાં અમારા ગામના જૂના કોદિયાના અને નવા કોદિયાના બંને ગામના લોકો ભેગા થવાના છે અને ત્યાં ડીજે બોલાવવાના છે અને જોરદાર શણગારેલું છે. જાણે યુપીની અંદર જ્યારે રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા હતી મંદિરની, એમાં કેવો શણગાર હતો એવું અત્યારે અમારું ગામ શણગારેલું છે. તો આજે નાઇટમાં અમે બધા ત્યાં જવાના છીએ અને મટકી ફોડનું પણ આયોજન છે. તો મટકી ફોડ માટે જે બધા પડાપડી કરે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર બહુ જોરદાર આયોજન હોય છે. અને હું પર્સનલી કહું તો આજુબાજુના 10 થી 12 ગામમાં અમારા ગામની અંદર બહુ સારી રીતે જન્માષ્ટમી ઉજવાય છે. તો એ વાતનો અમે ગર્વ પણ અનુભવીએ છીએ. તો ગાઈઝ, હું અત્યારે નવા કોદિયા જવા માટે તૈયાર થઈ ગયો છું અને જેવો તૈયાર થયો અને નીચે ઉતર્યો હતા, હે ને જુઓ વરસાદ ચાલુ. હવે વરસાદ રહી જાય પછી પાછા
કોદિયા જવા માટે નીકળશું અને ડીજે પણ ચાલુ થઈ ગયું છે, અહીંયા સુધી અવાજ આવી રહ્યો છે. તો મિત્રો અત્યારે હું અને કાળુભાઈ ગામમાં પહોંચી ગયા છીએ અને અત્યારે તમે જે રસ્તાનું સીન જોઈ રહ્યા છો તે સીન અમારા ગામમાં જન્માષ્ટમીની ઉજવણી માટે કરેલા ભવ્ય શણગારનું સીન છે. મિત્રો મારી વાતની શરૂઆત હું એક શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલા શ્લોકથી કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એટલે કે હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની પડતી અને અધર્મની વૃદ્ધિ થતી હોય છે ત્યારે ત્યારે હું મારા સાક્ષાત સ્વરૂપને જગત સામે પ્રકટ કરું છું. જગતનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું. આ વિડીયોમાં આગળ તમને ડીજેના તાલ સાથે ખૂબ ઉત્સાહથી કરેલો ભાઈઓનો ડાન્સ અને બહેનોના રાસ ગરબા જોવા મળશે અને તેનાથી આગળ તમને શ્રી બાલકૃષ્ણના દર્શન, ભગવાનની આરતી અને અમારા ગામમાં ઠાકર ભગવાનના મંદિર પર રહેલી જૂની ધજા ઉતારીને નવી ધજા લગાવતા જોવા મળશે. જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ વર્ષે ધજા ચડાવવાનો મોકો મિત્રો અમને મળ્યો છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો યદુવંશી આહિર યુવા ગ્રુપ કોદિયા દ્વારા આયોજિત કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025.
લકી જય. તો મિત્રો બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.